ડભોઈ વડોદરા હાઈવે મરણીયો કૂવો સાબિત થઈ રહ્યો છે. ઢાઢર નદીના પુલનું કામ લંબાવાતા ડભોઈ પોલીસ એક્શનમાં આવી છે. ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પર રાજલીથી ભીલાપુર વચ્ચે ઢાઢર નદી પર બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા 1 વર્ષથી કાચપા ગતિએ ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે આ માર્ગ હવે વાહન ચાલકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. હાઈવે પર ભયજનક ડાયવર્ઝન હોવા છતાં ત્યાં કોઈ ચોક્કસ સૂચના બોર્ડ, લાલ લાઇટ્સ કે રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા નથી. રાત્રિના અંધકારમાં વાહન ચાલકોને વળાંક ન દેખાતા અહીં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ટી. પટેલ તથા જે.જી. વાઘેલા દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર કંપનીને લેખિતમાં કડક નોટિસ ફટકારવામાં આવી છે. પોલીસે નોટિસમાં તાકીદ કરી છે કે ડભોઈથી વડોદરા તરફ જતી લેન પર ડાયવર્ઝન પાસે તીરના નિશાનવાળા મોટા રેડિયમ સાઇન બોર્ડ અને રાત્રિના સમયે દૂરથી દેખાય તેવી બ્લિંકર લાઇટ્સની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. પોલીસે કડક ચીમકી આપતા જણાવ્યું છે કે જો ભવિષ્યમાં આ સ્થળે સુરક્ષાના સાધનોના અભાવે કોઈ પણ અકસ્માત કે જાનહાનિ થશે તો સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે સીધો ગુનો નોંધી તેમને આરોપી બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આ કડક નોટિસ બાદ તંત્ર કોઈ મોટી હોનારત પહેલા જાગશે કે કેમ.